ગુજરાતના બે સંતો આગામી વર્ષમાં પાકિસ્તાન જશે અને આ બે સંતો કાલુપુર સંપ્રદાય મંદિરના હશે। ખાસ કરીને કાલુપુર સંપ્રદાય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય અંતર્ગત ખાસ કરીને પાકિસ્તાનના કરાચીમાં જે સ્વામિનારાયણ મંદિર 147 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું તે સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે। આ જીર્ણોદ્ધાર માટે ખાસ કરીને જે સ્વામિનારાયણ સંતો છે તેઓ અહીંથી પાકિસ્તાન રવાના થશે। પાકિસ્તાનના કરાચીમાં આ મંદિર આવેલું છે, જ્યાંની જે મૂર્તિ છે તેમાં ખાસ કરીને 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિભાજન થયું તેમાં એક મૂર્તિ છે તે રાજસ્થાનના જાલોર ખાતે ખાણ ગામમાં ગઈ હતી, જ્યારે બીજી મૂર્તિ છે તે કરાચી મંદિરમાં આજે પણ હયાત છે। આજે પણ તે મંદિર છે તે સચવાયેલું છે અને તે મંદિર માટે ખાસ કરીને સુરક્ષિત રહે તે માટે વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવશે। એ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવશે, પરંતુ તેની માટે ખાસ કરીને ગુજરાતના બે સંતો અમદાવાદથી ખાસ કરીને બે સંતો છે તેઓ આગામી સમયમાં પાકિસ્તાનના કરાચીમાં જશે અને ત્યારબાદ ખાસ કરીને જે પાકિસ્તાનનું જે મંદિર છે, પાકિસ્તાનમાં આવેલું જે મંદિર છે સ્વામિનારાયણ મંદિર, તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે। પાકિસ્તાન કરાચી શહેરમાં અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય મંદિર છે। બહુ જૂનું 187 વર્ષનું મંદિર જૂનું છે। વર્ષો પહેલાં ત્યાં આપણે ભારત એક હતું ત્યારે ત્યાં બહુ ઉદ્યોગ હતો અને જે તે વખતે હરિભક્તોનો ઉદ્યોગ ત્યાં ચાલતો હતો, બધા રહેતા હતા। ભાગલા પડ્યા એટલે પછી અહીંયા આવ્યા, પણ આપણું મંદિર અને જગ્યાને રહ્યું, મૂર્તિઓ આપણે લાવેલા, અમુક મૂર્તિઓ હરિમંદિરની મૂર્તિઓ હતી ત્યાં રહી અને ત્યાં રહેલા ભક્તો આજ સુધી એ મૂર્તિઓને પૂજે છે। અને આજે પણ આપણા મંદિરમાં જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, હનુમાન જયંતિ, ગણેશ ચતુર્થી જેવા હિન્દુ ધર્મના વિવિધ પ્રોગ્રામો ખૂબ ધામધૂમથી બધાએ ભેગા થઈને ઉજવે છે। ઘણા વર્ષોએ સંસ્થાએ એવો સંકલ્પ નિર્ણય લીધો કે ત્યાં આપણે જઈએ અને નાનું મોટું થોડુંક વહીવટ ક્ષેત્ર અને ધાર્મિક પ્રચાર પ્રસાર થાય અને ત્યાંના ભક્તોને સત્સંગનું પોષણ મળે એવો સંસ્થા તરફથી નિર્ણય લીધેલો છે। તો સામે ધર્મસ્વરૂપદાસજી અને બીજા સંત જવાના છે એવો અત્યારે સંસ્થાએ નિર્ણય લીધો છે। ગુજરાતના બે સંતો આગામી વર્ષમાં પાકિસ્તાન જશે અને આ બે સંતો કાલુપુર સંપ્રદાય મંદિરના હશે। ખાસ કરીને કાલુપુર સંપ્રદાય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય અંતર્ગત ખાસ કરીને પાકિસ્તાનના કરાચીમાં જે સ્વામિનારાયણ મંદિર 147 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું તે સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે। આ જીર્ણોદ્ધાર માટે ખાસ કરીને જે સ્વામિનારાયણ સંતો છે તેઓ અહીંથી પાકિસ્તાન રવાના થશે। પાકિસ્તાનના કરાચીમાં આ મંદિર આવેલું છે, જ્યાંની જે મૂર્તિ છે તેમાં ખાસ કરીને 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિભાજન થયું તેમાં એક મૂર્તિ છે તે રાજસ્થાનના જાલોર ખાતે ખાણ ગામમાં ગઈ હતી, જ્યારે બીજી મૂર્તિ છે તે કરાચી મંદિરમાં આજે પણ હયાત છે। આજે પણ તે મંદિર છે તે સચવાયેલું છે અને તે મંદિર માટે ખાસ કરીને સુરક્ષિત રહે તે માટે વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવશે। એ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવશે, પરંતુ તેની માટે ખાસ કરીને ગુજરાતના બે સંતો અમદાવાદથી ખાસ કરીને બે સંતો છે તેઓ આગામી સમયમાં પાકિસ્તાનના કરાચીમાં જશે અને ત્યારબાદ ખાસ કરીને જે પાકિસ્તાનનું જે મંદિર છે, પાકિસ્તાનમાં આવેલું જે મંદિર છે સ્વામિનારાયણ મંદિર, તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે। પાકિસ્તાન કરાચી શહેરમાં અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય મંદિર છે। બહુ જૂનું 187 વર્ષનું મંદિર જૂનું છે। વર્ષો પહેલાં ત્યાં આપણે ભારત એક હતું ત્યારે ત્યાં બહુ ઉદ્યોગ હતો અને જે તે વખતે હરિભક્તોનો ઉદ્યોગ ત્યાં ચાલતો હતો, બધા રહેતા હતા। ભાગલા પડ્યા એટલે પછી અહીંયા આવ્યા, પણ આપણું મંદિર અને જગ્યાને રહ્યું, મૂર્તિઓ આપણે લાવેલા, અમુક મૂર્તિઓ હરિમંદિરની મૂર્તિઓ હતી ત્યાં રહી અને ત્યાં રહેલા ભક્તો આજ સુધી એ મૂર્તિઓને પૂજે છે। અને આજે પણ આપણા મંદિરમાં જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, હનુમાન જયંતિ, ગણેશ ચતુર્થી જેવા હિન્દુ ધર્મના વિવિધ પ્રોગ્રામો ખૂબ ધામધૂમથી બધાએ ભેગા થઈને ઉજવે છે। ઘણા વર્ષોએ સંસ્થાએ એવો સંકલ્પ નિર્ણય લીધો કે ત્યાં આપણે જઈએ અને નાનું મોટું થોડુંક વહીવટ ક્ષેત્ર અને ધાર્મિક પ્રચાર પ્રસાર થાય અને ત્યાંના ભક્તોને સત્સંગનું પોષણ મળે
એવો સંસ્થા તરફથી નિર્ણય લીધેલો છે. તો સામે ધર્મસ્વરૂપ દાસજી અને બીજા સંત જવાના છે એવો તારી સંસ્થાએ નિર્ણય લીધો છે.